સિદ્ધાંતની જરૂરિયાત શું કામ પડી, અથવા આ સિદ્ધાંતમાં એવી કઈ નવી બાબતો છે કે જે કેન્સ ભારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરે છે? તો પહેલી મહત્વની બાબત એ છે કે રોજગારીનો જે ખ્યાલ હતો અત્યાર સુધી જે પ્રશિષ્ટ વિચારકો હતા એ આ રોજગારીનો સિદ્ધાંત છે તે વર્તમાન બજારમાં પ્રવર્તમાન હતો, પરંતુ આ રોજગારીના સિદ્ધાંત વિશ્વ મહામંદી 1929 થી 36 નો સમયગાળાની વાત કરીએ તો આ સિદ્ધાંત રોજગારીનો જે ખ્યાલ છે તેની ઘણી નબળાઈઓ છે તે છતી થઈ, એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં એટલે કે એ સમયગાળામાં આ સિદ્ધાંત દ્વારા અર્થતંત્ર છે તેને ફરી બરોબર ગતિમાન કરી શકાયું નહીં, અને એટલા માટે અર્થતંત્ર છે આ વિશ્વ મહામંદીમાં પલટાઈ ગયું. હવે આ 1929 ની જે વિશ્વ મહામંદી છે તેમાં આ રોજગારી અંગેનો જે પ્રશિષ્ટ વિચાર હતો તે ઘણી બાબતોએ ખોટો પુરવાર થયો. આમ તો ખોટો પુરવાર નહીં, પરંતુ આપણે એવું કહીશું કે અપવાદરૂપ સાબિત થયો કે આ જુદા જુદા દેશોમાં જે બેકારી દૂર કરવા માટે જે આ રોજગારીનો જે વિચાર છે એ સંપૂર્ણતઃ સાબિત કરી શક્યો નહીં. એટલે કે આ રોજગારીના સિદ્ધાંત જે પ્રશિષ્ટ વિચારકો છે એની જે પૂર્વ ધારણા હતી કે પૂર્ણ રોજગારી બરોબર એ સખત બરોબર તેની ટીકા થઈ, અને તેના પરિણામે અસ્તિત્વમાં આવ્યું કે લોકોને પ્રશિષ્ટ વિચારકોના સંદર્ભમાં બરોબર વિશ્વાસ અથવા વિચારધારાના સંદર્ભમાં વિશ્વાસ ડગી ગયો. શું કારણ હતું? તો કે વિશ્વ મહામંદી છે આ રોજગારીનો વિચાર અથવા એ વર્તમાન પરિસ્થિતિમાં બેકારી દૂર કરી શક્યો નહીં. હવે એના બોધપાઠ લઈ કેન્સ છે એ પોતાના રોજગારીનો જે સિદ્ધાંત આપે છે તેને આપણે રોજગારીનો આધુનિક સિદ્ધાંત પણ કહીએ છીએ. મિત્રો આ બરોબર યાદ રાખજો. જ્હોન મેવાર્ડ કેન્સ નું જે પુસ્તક જનરલ થિયરી, આમ તો જનરલ થિયરી એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની, જેને આપણે જનરલ થિયરી ટૂંકમાં સમજીએ છીએ, એ પુસ્તકમાં આ રોજગારીના આધુનિક સિદ્ધાંત છે તેનું વિવરણ કરેલું છે. તો મિત્રો આ રોજગારીનો જે આધુનિક સિદ્ધાંત છે તેને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો રોજગારીનો જે સિદ્ધાંત છે કેન્સ એકદમ સરળ શબ્દોમાં કહે છે. આ વાક્ય બરોબર યાદ રાખજો કે રોજગારીનો આધાર અર્થતંત્રમાં અસરકારક એટલે કે સમગ્ર માંગ કેટલી છે તેના પર રહેલો છે. એટલે કે જો અર્થતંત્રમાં અસરકારક માંગ વધારે તેમ તેમ રોજગારીનું સર્જન વધારે, અને જો અસરકારક માંગ ઓછી તો અર્થતંત્રમાં સમજો મિત્રો રોજગારીનું પ્રમાણ ઓછું. હવે આ બાબત સમજાવવા માટે કેન્સ છે એ પોતાના સિદ્ધાંતનું છે તે વિશ્લેષણ શરૂ કરે છે. એટલે કે સૌ પ્રથમ કેન્સના જે વિચારો છે આપણે એ શૃંખલામાં જ ભણ્યા છે કે અસરકારક માંગથી આપણે છેલ્લે મૂડીની સીમાંત કાર્યક્ષમતા સુધીના વિચારો આપણે ભણી ચૂક્યા છીએ. હવે એ અસરકારક માંગ શું છે તો આપણે સમજીએ છીએ કે અસરકારક માંગ એટલે કે સમગ્ર સમાજની માંગ, કોઈ એક બે વ્યક્તિ નહીં પણ સમગ્ર સમાજની માંગ. અને સમગ્ર સમાજની માંગના બીજા પહેલુમાં કેવું હોય તો કે લોકોની વપરાશી વસ્તુઓની માંગ સાથોસાથ મૂડીગત વસ્તુઓની માંગ. હવે તેને આપણે અસરકારક માંગના સિદ્ધાંતમાં બરોબર વિગતવાર સમજ્યા હતા કે અસરકારક માંગ છે તે કુલ ઉત્પાદન, કુલ આવક અને કુલ રોજગારી ઇક્વલ બરોબર એક સરખી ગતિમાં કાર્યશીલ છે. શું કામ? તો કે અસરકારક માંગ સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં પરિણમે છે. એટલે કે જેમ જેમ લોકો અસરકારક માંગ કરે છે તેમ આપણે કહીએ છીએ કે ઉત્પાદનમાં વધારો થાય. એટલે અસરકારક માંગ છે તે કુલ ઉત્પાદનમાં કન્વર્ટ થાય છે. કુલ ઉત્પાદન એ લોકોની બરોબર આવકોમાં કન્વર્ટ થાય છે, અને આ આવક પ્રાપ્ત કરનાર વર્ગ છે જેને આપણે રોજગારી કહીએ છીએ. એટલે કે અસરકારક માંગ છે તે અર્થતંત્રમાં કુલ ઉત્પાદન, કુલ આવક અને કુલ રોજગારીનું સર્જન કરે છે. એટલે કે અસરકારક માંગ સમજવી ખૂબ જ મહત્વની છે. હવે અસરકારક માંગ છે તેને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરેલો તો તેમાં આપણે જોઈએ કે અસરકારક માંગ એ બે પરિબળો પર આધારિત છે.
કયા બે પરિબળો? તો કે અસરકારક માંગ છે તે કુલ પુરવઠા કિંમત અને કુલ માંગ કિંમત છે તે તેને નક્કી કરતું પરિબળ છે. હવે કેસ એવું કહે છે કે ટૂંકા ગાળામાં ધ્યાનમાં રાખી આ સિદ્ધાંત આપવામાં આવેલો છે અને ટૂંકા ગાળામાં પુરવઠા કિંમત છે તે કેવી રહે છે? પુરવઠા કિંમત છે તે સ્થિર રહે છે, તેમાં કોઈ પરિવર્તન એટલા મોટા થતા નથી. પરંતુ અસરકારક માંગને જે મુખ્ય પરિબળ અસર કરે છે તે પરિબળ કયું છે? તો કે એ પરિબળ છે કુલ માંગ કિંમત. હવે કુલ માંગ કિંમત શું છે તો એ પણ આપણે સમજીએ કે અર્થતંત્રમાં રોજગારીની જુદી જુદી સપાટીએ અથવા રોજગારીનું નિર્ધારણ થાય ત્યારે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત આ બંને પરિબળોનો હિસ્સો છે એ ભૂલવું ના જોઈએ. કારણ કે અસરકારક માંગ પુરવઠાને પણ બરોબર એટલે કે એટલી જ માંગ જો બજારમાં પુરવઠો ઉપલબ્ધ હોય એટલી જ માંગને આપણે અસરકારક માંગ કહીએ છીએ. એટલે કે બંને બાબતો કે અસરકારક માંગ કુલ પુરવઠા કિંમત ટૂંકા ગાળામાં સ્થિર રહે છે એટલે એમાં કોઈ પરિવર્તન થતું નથી અને કુલ માંગ કિંમત છે તે અસરકારક માંગને સીધું સ્પર્શતું બરોબર પરિબળ સાબિત થાય છે. હવે કુલ માંગ કિંમત શું છે તો એને આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. કુલ માંગ કિંમત બરોબર તે બે પરિબળો પર આધારિત છે, વપરાશી ખર્ચ અને મૂડી રોકાણ ખર્ચ. સમજો મિત્રો. હવે કુલ માંગ કિંમત એ નિયોજકની આવક દર્શાવે છે, સમજો, અને કુલ પુરવઠા કિંમત એ નિયોજકનો ખર્ચ દર્શાવે છે. બરોબર, એ આપણે અસરકારક માંગમાં સમજ્યા. હવે પુરવઠા કિંમત એ નિયોજકનું ઉત્પાદન ખર્ચ બને અને કુલ માંગ કિંમત એ પુરવઠાની આવક દર્શાવે છે. હવે માની લો જો કુલ માંગ કિંમત કુલ પુરવઠા કિંમત કરતા, સમજો મિત્રો, કુલ માંગ કિંમત કુલ પુરવઠા કિંમત કરતા જો કુલ માંગ કિંમત વધારે હોય તો રોજગારીનું પ્રમાણ વધે છે. હવે કઈ રીતે? ફરી એકવાર સમજીએ. કુલ માંગ કિંમત કુલ પુરવઠા કિંમત કરતા વધારે હોય તો રોજગારીનું સર્જન અથવા રોજગારીનું પ્રમાણ છે તે વધતું જાય છે. કઈ રીતે? સમજીએ. હવે આપણે સમજીએ છીએ કે કુલ માંગ કિંમત શું છે? બરોબર, તે નિયોજકની આવક છે અને કુલ પુરવઠા કિંમત એ નિયોજકનું ખર્ચ છે. એટલે કે ખર્ચ કરતા આવક વધારે હોય તો નિયોજકનો નફો વધશે. એ ઉપરાંત નિયોજકનો નફો વધે છે ત્યારે એટલે કે હજી નવા મૂડી રોકાણની શક્યતાઓ છે અને નવું મૂડી રોકાણ આવશે બજારમાં તો મિત્રો બરોબર રોજગારીનું પ્રમાણ વધશે. હવે આનાથી વિપરીત પરિસ્થિતિની વાત કરીએ કે કુલ માંગ કિંમત કરતા પુરવઠા કિંમત વધારે હોય. એટલે કે સમજીએ કે આવક કરતા ખર્ચ વધારે હોય અને આવક કરતા ખર્ચ વધારે હોય તો જેને આપણે ખોટ કહીએ છીએ. બરોબર, ખોટનું પ્રમાણ હોય તો નિયોજક છે તેની બચતો ઓછી થશે અને તેની બચતો ઓછી થશે તો મિત્રો આપણે ખબર છે કે બચતો ઓછી થાય બરોબર તો મૂડીરોકાણનું પ્રમાણ ઘટશે અને મૂડીરોકાણનું પ્રમાણ ઘટશે તો અર્થતંત્રમાં નવા ઉત્પાદન ક્ષિતિજો ઘટશે અને નવી ઉત્પાદન ક્ષિતિજો ઘટશે એ બાબત રોજગારીને અસર કરશે. તો આ બાબત છે તે આપણે એકદમ સરળ રીતે યાદ રાખવાની રહી. હવે આગળ વાત કરીએ કે અહીંયા કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત ની જે સમતુલા છે એ રોજગારીની સપાટી દર્શાવે છે. એટલે કે જ્યાં કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત બંને જ્યાં સરખા થાય ત્યાં રોજગારીની સ્થિતિ છે બરોબર, એમ્પ્લોયમેન્ટની સ્થિતિ છે તે આપણે જોવા મળે છે અને એ સ્થિર એમ્પ્લોયમેન્ટ છે તે આપણે ત્યાં પ્રાપ્ત થાય છે. હવે ભૌમિતિક ભાષામાં વાત કરવું હોય તો આપણે કહી શકીએ કે કુલ માંગ કિંમત રેખા અને કુલ પુરવઠા રેખા જ્યાં એકબીજાને છેદે છે અથવા જે બિંદુએ સ્પર્શ રેખા છે સ્પર્શ થાય છે ત્યાં અસરકારક માંગ નક્કી થાય છે અને તેટલી જ અસરકારક માંગ છે એ તેટલા જ પ્રમાણમાં ઇક્વલ એટલે કે એક સરખી રોજગારીનું સર્જન થશે. તો મિત્રો આ કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત જે અસરકારક માંગના સંદર્ભમાં છે તે આપણે
અહીંયા તમને વિગતે સમજાવવાનો પ્રયત્ન થયો. હવે મિત્રો કુલ પુરવઠા કિંમત સમજજો. ટૂંકા ગાળામાં સ્થિર હોવાથી તે રોજગારીનું પ્રમાણ છે તે નક્કી કરતું પરિબળ કુલ માંગ કિંમત બને છે. અને કુલ માંગ કિંમત છે તે બે પરિબળો એટલે કે વપરાશ ખર્ચ અને બીજું છે મૂડી રોકાણ ખર્ચ, એ બંને પરિબળો પર આધારિત છે. હવે રોજગારીનું પ્રમાણ જો વધારવું હોય તો વપરાશી ખર્ચમાં વધારો કરવો જોઈએ, તે ઉપરાંત મૂડી રોકાણ પાછળ પણ ખર્ચમાં વધારો કરવો પડે. એટલે કે લોકો અસરકારક માંગ વધારે એટલે તેનો વપરાશી ખર્ચ અને મૂડી રોકાણો છે તેની મૂડી પાછળનો ખર્ચ છે તે વધે છે. એટલે કે અસરકારક માંગ વધારવા માટે આ બંને ખર્ચમાં વધારો થાય છે. પરંતુ જો સરકારી ખર્ચ પણ અહીંયા કુલ માંગ કિંમતને અસર કરનારું પરિબળ સાબિત થાય છે. આ બાબત કેઇન્સ આ પોતાના આ પુસ્તકમાં બરોબર વિશ્વ મહામંદી દૂર કરવા માટે એક ટર્નિંગ પોઈન્ટ અથવા એક વિચાર એ આપણે કહી શકીએ. અને સૌ પ્રથમ તે કહે છે y બરાબર C+S+G, એટલે કે ગવર્મેન્ટ છે તેનું રોકાણ છે એ પણ કુલ માંગ કિંમતને અસરકારક સાબિત કરે છે. એટલે જો સરકારી ખર્ચમાં વધારો કરવામાં આવે તો તેના પરિણામે અર્થતંત્રમાં નવી રોજગારીનું સર્જન થશે. કઈ રીતે એ પણ આપણે સમજીએ કે આપણે સમજીએ છીએ કે ગવર્મેન્ટ જે બજારમાં કોઈ ને કોઈ ભોગે કઈ ઉદાહરણ આપે છે કે લોકોને ખાડો ખોદાવો અને મની એટલે કે નાણું આપો, એનો એક ખાડો બુરાવો અને ફરી તેને પૈસા આપો એટલે કે મની આપો. હવે આનાથી શું થાય? કેસ એવું સ્પષ્ટ માને છે કે કોઈ પણ વ્યક્તિને કાર્ય બદલ વેતન મળવું જોઈએ. કાર્ય વગર જો વેતન આપશો તો અર્થતંત્રમાં બીજી ઘણી મુશ્કેલી ઊભી થશે. એટલે કે કોઈ પણ ફાજલ કામ કરાવો અને પૈસા આપો. આ પૈસા છે એ શું કહેવાય છે? તો કે ગવર્મેન્ટ રોકાણ કરે છે. આ રોકાણથી શું થશે કે લોકોની વપરાશી વસ્તુની માંગ વધશે અને વપરાશી વસ્તુની માંગ વધશે એટલે કે ઉદ્યોગપતિઓ નિયોજકો છે મૂડીગત વસ્તુની માંગ કરશે અને ફરી અર્થતંત્ર છે તે પાટા પર આવશે એટલે કે ગતિ સંચાર ઊભો થશે. એટલે કે અહીંયા કેન્સનો જે આ રોજગારીનો સિદ્ધાંત છે મિત્રો તે વિશ્વ મહામંદી દૂર કરવાના સંદર્ભમાં આ વાત છે તે મૂકે છે. એટલે કે અહીંયા આપણે એ સમજવું રહ્યું કે કુલ માંગ કિંમતમાં અસર કરતા પરિબળો વપરાશી ખર્ચ છે, મૂડી રોકાણ ખર્ચ છે અને ત્રીજી બાબત છે ગવર્મેન્ટ ખર્ચ. બરોબર, સરકારી ખર્ચ છે તેને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને જ્યાં જરૂર જણાય ત્યાં ગવર્મેન્ટે પણ આગળ આવી બરોબર તેને બજારમાં બરોબર નાણાંનો ફ્લો છે તે મૂકવો જોઈએ અને તેના બદલ બરોબર સમાજમાં અથવા અર્થતંત્રમાં લોકો પાસેથી કામ લેવું જોઈએ. હવે આગળ વાત કરીએ. હવે વપરાશ પાછળ જેનું ખર્ચ થાય છે બરોબર તે બે પરિબળો પર આધારિત છે. વપરાશી ખર્ચ છે તે બે પરિબળો પર આધારિત છે. એક છે આવકનું પ્રમાણ અને બીજું છે વપરાશ વૃત્તિ. બરોબર, અહીંયા વપરાશ વૃત્તિનો ખ્યાલ પણ આપણે ભણી ગયા. બરોબર, આવકનું પ્રમાણ છે એટલે કે જેમ જેમ વપરાશ ખર્ચ એકનું ખર્ચ એ બીજાની આવક બને છે બરોબર અને બીજાની આવક એ પહેલાનું ખર્ચ બને છે. એ બાબત અથવા એ સિદ્ધાંત છે તે આપણે સમજીએ છીએ. હવે વપરાશ વૃત્તિ છે એ કેટલાક પરિબળો પર આધારિત છે. સમજો મિત્રો, જે વપરાશ ખર્ચ થાય છે લોકોની જે પોતાની આવકમાંથી અથવા પોતે જે વપરાશ કરે છે અથવા પોતાની જે ટેવ છે અથવા એક પ્રકારની વૃત્તિ જે કહીએ એ મોટા ભાગે નાણાકીય આવક, સમાજમાં આવક અને સંપત્તિની વહેંચણી, ભાવ સપાટી, આકસ્મિક લાભાલાભ અને સરકારી નાણાકીય નીતિ વગેરે બાબતો પર સીધી અસર કરે છે. સમજો આ વાક્ય. નાણાકીય આવક, સમાજ આવક અને સંપત્તિની વહેંચણી, ભાવ સપાટી, આકસ્મિક લાભાલાભ અને સરકારની નાણાકીય નીતિ. બધા મિત્રોને ખબર છે આજ 1 ફેબ્રુઆરી છે અને 1 ફેબ્રુઆરી છે એટલે કે આજ બરોબર કેન્દ્રીય બજેટ છે તે ડિક્લેર થશે. બરોબર, રેલવે બજેટ અને મુખ્ય બજેટ બંને બજેટો છે તે આજે ડિક્લેર થશે. બરોબર, અને લગભગ હમણાં એટલે કે 11 વાગ્યાથી લઈ બરાબર તેની ચર્ચા છે તે લોકસભામાં શરૂ થશે. તો અહીંયા જે આપણે મુખ્ય બાબત તરફ આવીએ કે વપરાશ વૃત્તિ છે
તે ટૂંકા ગાળામાં સ્થિર રહે છે અને એ સ્થિર હોવાનું કારણ બરાબર કે સ્પષ્ટ માને છે કે લોકોની જે વપરાશ વૃત્તિ છે ટેવ બરાબર એટલે કે રેગ્યુલર ક્રમમાં હોય છે, એમાં કોઈ મોટા ઉતાર ચઢાવ છે તે થતા નથી. હવે આગળ આપણે એક વાત કરી કે વપરાશ પાછળનું જે ખર્ચ છે બરાબર તે નાણાકીય આવક છે, સમાજ એટલે કે લોકોની આવક અને સંપત્તિની વહેંચણી કઈ રીતે થઈ છે. જો વહેંચણી સમાન તો વપરાશ વૃત્તિ વધારે અને વહેંચણી અસમાન તો વપરાશ વૃત્તિ ઓછી. એ આપણે વપરાશ વૃત્તિના ખ્યાલમાં જોયું. ભાવ સપાટીનું પ્રમાણ વધારે બરાબર તો લોકોની વપરાશ વૃત્તિ ઓછી રહે છે અને ભાવ સપાટીનું પ્રમાણ ઓછું તો વપરાશ વૃત્તિ છે તે વધારે રહેશે. આ ઉપરાંત સરકારની જે પોલિસી છે બરાબર ગ્રાઉન્ડ લેવલ એટલે કે નાના માણસોથી લઈ એટલે કે વપરાશી વસ્તુ યુઝર માટે અને મૂડીગત વસ્તુઓ વાપરતા વર્ગ માટે બરાબર એક પોલિસી જે પ્રમાણે હોય એ પ્રમાણે બરાબર વપરાશ વૃત્તિ છે તે તેના ઉપર નિર્ભર રહે છે. હવે વપરાશ વૃત્તિ છે એ બે પરિબળો પર આધારિત છે. એક સરેરાશ વપરાશ વૃત્તિ અને બીજું છે સીમાંત વપરાશ વૃત્તિ. હવે કેન્સ છે તે આ બાબત સમજાવવા માટે બરાબર સરેરાશ વપરાશ વૃત્તિનું સૂત્ર શું બનશે તો કે એપીસી બરાબર સી અપોન વાય. આ આપણે સમજી ગયા છે. એવી રીતે સીમાંત વપરાશ વૃત્તિનું સૂત્ર બનશે એમપીસી બરાબર ડેલ્ટા સી અપોન ડેલ્ટા વાય. એટલે કે ખર્ચમાં થતો ફેરફાર અને આવકમાં થતો ફેરફાર. જે સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ છે તે આપણે દર્શાવે છે. હવે અહીંયા કેન્સના મત પ્રમાણે આપણે જોઈએ કે જેમ આવક વધતી જાય છે તેમ તેમ સમજો મિત્રો વપરાશ પાછળ થતો ખર્ચ અથવા વપરાશ પાછળ થતા ખર્ચની ટકાવારી ઘટતા દરે વધે છે. એટલે જેટલી આવકમાં વધારો થાય એટલો જ ફ્લો વપરાશ વૃત્તિમાં થતો નથી. એ વપરાશ વૃત્તિ છે તે ઘટતા દરે થાય છે. એટલે કે વપરાશ ખર્ચ વધે એટલે કે આવક વધે એટલે વપરાશ ખર્ચ વધે અને વપરાશ ખર્ચમાં થતો વધારો આવકમાં થતા વધારા કરતા ઓછો રહે છે. એટલે કે સીમાંત વપરાશ વૃત્તિના એક એકમમાં ઓછી જોવા મળે છે. એટલે કે અહીંયા સીમાંત વપરાશ વૃત્તિ છે તે પણ આપણે સમજવી જોઈએ કે લોકોની સીમાંત વપરાશ વૃત્તિ કેવી છે બરોબર. તો કેસ આપણે સમજાવવા માટે સીમાંત વપરાશ વૃત્તિ ગુણકના ખ્યાલ દ્વારા સમજાવે છે. સમજો મિત્રો બરોબર. ગુણક ને જે આપણે કે દ્વારા દર્શાવી છે કે બરાબર 1/1 માઇનસ સીમાંત વપરાશ વૃત્તિ બરોબર. સીમાંત એટલે એમપીસી સીમાંત વપરાશ વૃત્તિ. હવે આવું ન કેવું હોય તો આપણે એમ પણ કહી શકીએ 1 માઇનસ એમપીસી નો અર્થ એવું થાય કે સીમાંત બચત વૃત્તિ જેને આપણે એમપીએસ તરીકે ઓળખીએ છીએ બરોબર. એટલે કે આ બંને બાબતો છે એક જ છે. એકમાંથી સીમાંત વપરાશ વૃત્તિ વાત કરીએ તો સીમાંત બચત વૃત્તિ પ્રાપ્ત થાય. શું કામ તો કે આપણે કેન્સનું સૂત્ર આપણે ખબર છે કે y બરાબર સી પ્લસ એસ. એટલે કે કોઈ પણ વ્યક્તિની આવક છે તે બે વિભાગમાં ડિવાઈડ થાય. એક છે એનો ખર્ચ થાય તે આપણે જોઈ શકીએ છીએ 1 માઇનસ તેનો ખર્ચ કરીએ તો બાકી શું વધશે તો કે બાકી તેની બચત વધશે જેને આપણે સીમાંત વપરાશ વૃત્તિ કહીએ છીએ. એટલે કે અર્થતંત્રના પ્રાથમિક તબક્કે મૂડીરોકાણનું પ્રમાણ છે તે અંતિમ તબક્કામાં કુલ આવક મૂડીરોકાણ કરતા કેટલો ઘણો વધારો થશે તે આ ગુણક દ્વારા આપણે જોઈ શકીએ. એટલે કે અર્થતંત્રમાં મૂડીરોકાણનો ફ્લો કેટલો છે તેના આધારે આ ગુણકના નિયમ આધારે આપણે અર્થતંત્રમાં કહી શકીએ કે તે બજારમાં કેટલી નવી રોજગારીનું સર્જન કરશે. તો એટલા માટે ગુણકનો ખ્યાલ છે તે કેસ આપણને આપેલો છે. એ ખ્યાલ પણ આપણા સિલેબસમાં છે. એ ગુણકનો ખ્યાલ છે તે આપણે વિગતે
એ સમજશું. પણ અહીંયા આપણે જે યાદ રાખવાનું છે મિત્રો કે અર્થતંત્રમાં વપરાશ વૃત્તિ છે તે સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ પર આધારિત છે. અને સીમાંત વપરાશ વૃત્તિ એ ગુણકને અસર કરનારું પરિબળ છે. એવી જ રીતે અર્થતંત્રમાં જે મૂડીરોકાણ થાય છે તેમાં ગુણક એટલે કે બજારમાં મૂડીરોકાણ ગુણક કેટલો છે તે એટલું બહોળું મૂડીરોકાણ છે તેની અસર અર્થતંત્રમાં રોજગારી ઉપર થતી જોવા મળશે. હવે મિત્રો રોજગારીને જે અસર કરતા પરિબળો છે તે આમ જોઈએ તો કે બે પરિબળો છે તે આપણે ભારપૂર્વક જોઈ શકીએ કે મૂડીરોકાણ એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દર પર આધારિત છે. સમજો અહીંયા આપણે એમ કહીએ છીએ કે મૂડીરોકાણ ગુણક છે. એ મૂડીરોકાણ ગુણક છે તે બે પરિબળો પર આધારિત છે કે જે રોકાણ કરીએ છીએ તેની મૂડીની સીમાંત કાર્યક્ષમતા કેટલી છે અને અર્થતંત્રમાં વ્યાજનો દર કેટલો છે. એ બંને પરિબળો છે તે મૂડી રોકાણને અસરકારક સાબિત થાય છે. હવે આપણે જોઈએ તો કે મૂડીરોકાણ એટલે કોઈ નાણાકીય મૂડીરોકાણ નહીં પરંતુ વાસ્તવિક મૂડીરોકાણની વાત થાય છે. અને વાસ્તવિક મૂડીરોકાણ છે તે બે પરિબળો પર આધારિત છે: મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર. હવે ફરી આપણે વાત કરીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે તે બે પરિબળો પર આધારિત છે. બરોબર, આ ખ્યાલ આપણે સમજી ગયા. એક કે ઉત્પાદન મૂડી સાધનની પુરવઠા કિંમત અને બીજું ઉત્પાદન મૂડી સાધનની માંથી મળનાર અનુમાનિત વળતર અથવા મળતર. ટૂંકા ગાળામાં આપણે જોઈએ તો મૂડી સાધનની પુરવઠા કિંમત છે તે સ્થિર રહે છે અને મૂડીની સીમાંત કાર્યક્ષમતાને જે સીધો અસર કરતું પરિબળ છે તે મૂડી સાધનમાંથી મળનાર અપેક્ષિત મળતર છે. બરાબર, અપેક્ષિત મળતરની વ્યાખ્યા છે તે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અગાઉના ખ્યાલમાં આપણે વિગતવાર સમજ્યા કે જે મૂડી રોકાણ છે તેના સાધન પાછળ બરોબર તે કેટલા નાણાકીય આવકની અપેક્ષા રાખે છે તેને આપણે શું કહીએ છીએ? અનુમાનિત મળતર. બરોબર, તેમાં આપણે એ સાધનની આયુષ્ય મર્યાદા પણ જોવી જોઈએ. બરોબર, એ સાધનની પુરવઠા કિંમત જોવી જોઈએ અને તે પછી વધારાનો જે વળતર છે તેને આપણે શું કહીએ છીએ? અનુમાનિત વળતર તરીકે ઓળખીએ છીએ. હવે અનુમાનિત વળતર અમુક ધારણાઓ પર આધારિત છે. પ્રતિકૂળ વ્યાપારની ધારણા છે. બરોબર, ખાનગી મૂડીરોકાણમાં પ્રવર્તમાન મંદીની ઘટનાઓ છે તો પરિણામે ઉત્પાદન ઘટે તો બેકારીનું પ્રમાણ વધે અને જો આ સમયે સરકાર જાહેર ખર્ચની નીતિ અપનાવે તો મૂડીરોકાણનું પ્રમાણ ઘટે, એટલે કે ખાનગી મૂડીરોકાણનું પ્રમાણ ઘટે ત્યારે ગવર્મેન્ટ પોતે મૂડીરોકાણ કરે તો અર્થતંત્રમાં અસરકારક માંગ વધારી શકાય છે. અને આપણે અગાઉ જોયું તેમ સિદ્ધાંત પ્રમાણે અસરકારક માંગ વધે તો રોજગારીનું પ્રમાણ વધે તેમ કેન્સ આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે આગળ જોઈએ કે મૂડીરોકાણ કરતી વખતે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર. સમજો મિત્રો, આ બંનેનું પ્રમાણ એક સરખું હોય તો પરિસ્થિતિ શું થાય? અથવા બંનેની સરખામણી કરીએ તો જો મૂડીની સીમાંત કાર્યક્ષમતા વ્યાજના દર કરતા વધારે હોય, એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા વ્યાજના દર કરતા જો વધારે હોય તો મૂડી રોકાણનું પ્રમાણ ઘટે છે. અને વળી જો મૂડીની સીમાંત કાર્યક્ષમતા વ્યાજના દર કરતા ઓછી હોય, કોણ ઓછું હોય? વ્યાજનો દર વધુ હોય અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઓછી હોય તો મૂડી રોકાણ છે તે અર્થતંત્રમાં વધે છે. એટલે કે આગળ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર સરખા થાય ત્યાં અર્થતંત્રમાં મૂડી રોકાણ છે તે એની સમતુલાનું બિંદુ બને છે. હવે વ્યાજનો દર છે તે બે પરિબળો પર આધારિત છે, એ પણ આપણે સમજી લઈએ. એક નાણાંનો પુરવઠો અને બીજું રોકડતા પસંદગી, જે કેન્સ તેને તરળતા પસંદગીના ખ્યાલ તરીકે ઓળખાવે છે. એટલે કે બજારમાં વ્યાજનો દરને અસર કરતું નાણાંનો પુરવઠો છે.
બરોબર. હવે નાણાંના પુરવઠાનો ખ્યાલ છે, તમે સેમેસ્ટર 5 માં ભણીને આવ્યા છો, બરોબર. M1, M2, M3, M4 અને અત્યારે લેટેસ્ટ M5 છે, તે પણ પ્રવર્તમાન છે. તો આ છે નાણાંના પુરવઠાઓ, જેને આપણે આંશિક રીતે કહીએ તો રિઝર્વ બેંક દ્વારા છાપવામાં આવતું કાયદેસર નાણું, બરોબર. બજારમાં પ્રવર્તમાન ચલણ વેગ, બરોબર. આ ઉપરાંત સાખી નાણાંનું ચલણ વેગ અને અત્યારે બજારમાં ઉપસ્થિત પ્લાસ્ટિક નાણું, બરોબર. આ બધા પ્લાસ્ટિક નાણાં એટલે કે ATM, ક્રેડિટ કાર્ડ, જેના દ્વારા ટ્રાન્ઝેક્શન થાય છે અને તેનો ચલણ વેગ. તો આ છે નાણાંનો પુરવઠો. હવે નાણાંના પુરવઠા સાથે, બરોબર, એ સ્થિર રહે છે, એટલે એમાં કોઈ મોટા પરિવર્તનો થતા નથી, જે સરકારની નાણાકીય નીતિ પર આધારિત હોય છે અને ટૂંકા ગાળામાં તેમાં કોઈ મોટા ચેન્જીસ થતા નથી અને સ્થિર રહે છે. એટલે કે વ્યાજના દરને જે મહત્વનું પરિબળ અસર કરે છે તે છે વ્યાજનો રોકડતા પસંદગી. લોકો પોતાની પાસે રહેલું નાણું, બરોબર, જતું કરવાનું જે વળતર છે એ વ્યાજનો દર છે. હવે કેન્સ એવું કહે છે કે રોકડતા પસંદગી છે તે 3 હેતુઓ માટે કરે છે. એક વિનિમય માટે, સાવચેતી માટે અને સટ્ટાકીય હેતુ માટે. અને તેમાં પણ વિનિમયના હેતુ માટે અને સાવચેતીના હેતુ માટે નાણાંની માંગ એટલે કે રોકડતા પસંદગી છે તે સ્થિર રહે છે. એટલે કે અર્થતંત્રમાં સટ્ટાકીય હેતુ, બરોબર, સટ્ટાકીય હેતુની વિશ્લેષણ કંઈક જુદી રીતે કરે છે, બરોબર. યાદ રાખશો કે બજારમાં કોઈક એવો વર્ગ છે કે જે ભવિષ્યને જોઈ શકે છે, બરોબર. તેની શક્યતા ઘણી વખત, બરોબર, વધારે નફો પણ મેળવી શકે, ઘણી વખત ઇક્વલ એટલે કે સરખું પણ રહે અને ઘણી વખત ખોટ પણ જાય. પરંતુ બજારમાં એવા લોકો છે કે જે અર્થતંત્રમાં ભવિષ્યમાં, બરોબર, આર્થિક પરિવર્તનોનો એક સમયગાળો એટલે કે એક તેની પાસે અનુભવ છે અને અનુભવ સાથે તે રોકાણ કરે છે, એવા વર્ગને તે સટ્ટાકીય વૃત્તિ કહે છે, બરોબર. અને એ સટ્ટાકીય વૃત્તિ અથવા સટ્ટાકીય હેતુ છે તે વ્યાજનો દર પર અસરકારક સાબિત થાય છે. એટલે કે સામાન્યતઃ આપણે વાત કરીએ કે સટ્ટાકીય હેતુ છે તે નાણાંની માંગ પર અસર કરનારું મહત્વનું પરિબળ છે અને તે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જો સ્થિર હોય તો રોકડતા પસંદગી એટલે કે રોકડ નાણાંની માંગ વધે તો વ્યાજનો દર વધશે અને રોકડતા પસંદગી એટલે કે રોકડ નાણાંની માંગ ઘટે તો વ્યાજનો દર છે તે ઘટતો જોવા મળે છે. આટલી બાબત કેન્સના આ રોજગારીના સિદ્ધાંતમાં છે તે મારે સમજવાની છે. હવે આના એક ખ્યાલને વધુ સરળ રીતે સમજવા માટે આપણે તેને એક ચાર્ટ દ્વારા સમજૂતી મેળવીએ. હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે અસરકારક માંગ છે, અત્યારે ઉપરોક્ત જે કંઈ ચર્ચા કરીએ બધી જ બાબતો અહીંયા આ ચાર્ટમાં આપેલી છે. આ ચાર્ટ યાદ હોય એટલે કેન્સનો રોજગારીનો ગુણક છે તે આપણે આખો, બરોબર, મુદ્દાસર આપણે લખી શકીએ. એટલે કે અસરકારક માંગ છે એટલે કે સમગ્ર સમાજની માંગ ઉપર રોજગારીનો આધાર છે, બરોબર. અસરકારક માંગ વધે તો રોજગારીનું પ્રમાણ વધે, અસરકારક માંગ ઘટે તો રોજગારીનું પ્રમાણ ઘટે. એ વાત આપણે ફરી સમજ્યા કે અસરકારક માંગ વધે એટલે કે અર્થતંત્રમાં નવું ઉત્પાદનની શક્યતા વધે, નવું ઉત્પાદન થાય એટલે કે લોકોની આવકો વધે અને આવક વધે એટલે રોજગારીનું પ્રમાણ વધે. હવે સમગ્ર માંગ અથવા અસરકારક માંગ છે 2 પરિબળો પર આધારિત છે, કુલ પુરવઠા કિંમત અને કુલ માંગ કિંમત. કુલ પુરવઠા કિંમત કેન્સ કે છે ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. કુલ માંગ કિંમત એટલે કે આવક છે તે અસરકારક માંગને મહત્વનું પરિબળ ગણે છે. અને કુલ માંગ કિંમત છે તે 3 પરિબળો તેને અસર કરે છે: વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને સરકારી ખર્ચ, બરોબર. જેને આપણે Y બરાબર C પ્લસ S પ્લસ, બરોબર, G એવા સૂત્ર તરીકે ઓળખી શકીએ. અને આપણે વપરાશી ખર્ચ કહીએ છીએ, જે અર્થતંત્રમાં બચતો થાય તેને કેન્સ કહે છે ઇક્વલ ટુ મૂડીરોકાણ થાય અને આ બંનેનું પ્રમાણ ઓછું હોય તો ગવર્મેન્ટે આગળ આવી સરકારી ખર્ચ કરવું જોઈએ. હવે વપરાશી ખર્ચ છે તે 2 પરિબળો પર આધારિત છે: લોકોની આવકનું પ્રમાણ અને લોકોની વપરાશ વૃત્તિ. સાથોસાથ અહીંયા મૂડીરોકાણ ખર્ચ છે તે 2 પરિબળો પર આધારિત છે: મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર.
મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે તે મૂડી સાધનની પુરવઠા કિંમત અને અનુમાનિત મળતર પર આધારિત છે. અને અનુમાનિત મળતર છે તે ટૂંકા ગાળાની વ્યાપારી ધારણાઓ અને લાંબા ગાળાની વ્યાપારની ધારણાઓ પ્રમાણે જુદી જુદી હોય છે. જ્યારે મૂડી રોકાણનું બીજું પાસું વ્યાજના દરની વાત કરીએ તો કે નાણાંનો પુરવઠો અને રોકડતા પસંદગી. અને રોકડતા પસંદગી છે તે વિનિમયનો હેતુ અને સાવચેતીના હેતુ દ્વારા આપણે સમજી શકીએ. એટલે કે અહીંયા દરેક પહેલુંની આપણે વિગતવાર આ સિદ્ધાંતમાં આપણે ચર્ચા કરી. આગળ વાત કરીએ આના ખ્યાલને આપણે આકૃતિ દ્વારા પણ સમજાવવાનો છે. બરાબર, આ આકૃતિ છે થોડી જુદી છે, આપણે જોઈ લઈએ. અહીંયા એક મકાન ટાઈપ બરાબર એક આકૃતિ છે આપણી સમક્ષ મૂકેલી છે. સમજીએ આકૃતિ શું કહેવા માંગે છે. આકૃતિનો મુખ્ય ભાગ એટલે કે રોજગારીનું જે સર્જન છે બરાબર કઈ રીતે થાય છે તો તેના માટેના અહીંયા જુદા જુદા પરિબળો છે તે વાત થાય છે. પહેલું કે રોજગારી છે તેની આવક પર અસર કરે છે. બરાબર, આપણે જોયું કે અસરકારક માંગ છે બરાબર તે કુલ ઉત્પાદન ઉપર અને કુલ આવક સર્જન એ મૂડી રોકાણમાં પરિણમે છે, જે ઇક્વલ રહે છે, સરખું હોય છે. હવે આવકનો આધાર છે તે મૂડી રોકાણ પર છે બરાબર. રોજગારીનો આધાર કોની ઉપર છે? આવક ઉપર છે. આવકનો આધાર બરાબર કોના ઉપર રહેલો છે તો કે મૂડી રોકાણ ઉપર અને વપરાશ વૃત્તિ પર આધાર રહેલો છે. અગાઉ જે કોષ્ટક છે એની જ આ પ્રતિકૃતિ છે, એટલે કે પરીક્ષામાં ધ્યાનથી લખજો, યાદ રહી જાય એટલા માટે કે રોજગારીનો આધાર આવક એટલે આ પહેલું પરિબળ છે અને બીજું છે વપરાશી વૃત્તિ. હવે આવકનો એક ભાગ છે. આવક ક્યાંથી પ્રાપ્ત થશે તો કે અર્થતંત્રમાં મૂડી રોકાણ થાય તો. અને અર્થતંત્રમાં મૂડી રોકાણ કઈ રીતે થાય તો કે મૂડી રોકાણની બે બાબતો છે. એક, મૂડી રોકાણનો આધાર વ્યાજના દર ઉપર છે અને બીજો આધાર છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઉપર. અને વ્યાજના દરનો આધાર બે બાબતો ઉપર રહેલો છે, નાણાંના પુરવઠા ઉપર અને લોકોની રોકડતા પસંદગી ઉપર. હવે આને યાદ રાખવા માટે બીજી પણ એક શ્રેણી છે બરાબર, નીચેથી શરૂઆત કરો બરાબર. નાણાંનો પુરવઠો અને રોકડતા પસંદગીનો આધાર વ્યાજનો દર છે બરાબર. વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આધાર મૂડી રોકાણ પર અસર કરે છે બરાબર. અને મૂડી રોકાણ અને વપરાશ વૃત્તિ છે તે આવકને અસર કરે છે અને આવક છે તે રોજગારીને અસર કરે. એટલે કે આને રોજગારીના નિર્ણાયક પરિબળો તરીકે ઓળખી શકીએ.